એટલે હું તો લિયલ એટલે માથા છે. આ દોડી મસ્ત આવે પતંગ ફટાફટ કાપે. આ તો વાત કરે છે. શું કે ને હારી જો પતંગ કેવો લિયલ તમે જો કબર બધેલા તાર મોડું ના થાય. ફટફટ ચડાવવાના ખાલી આ જઈને ઓમ ચકાવવાના ડાયરેક્ટ બધાને પતંગ કાપી નાખવાના. કેટલા પતંગ લિયલ લેને કે નાઈ દે પડેલું લઈ રહ્યો લેવા તા લૂટેલું લેશે પડેલું છે. આ તો મજા આવી જાય છે ઊંઘતો તારે. હા કેટલી ઘણી દોડી આવી છે. જેમ ખર્ચો કરી નાખાય. તું તો હરખો પકડ કેવો આમ ભેગા કરીને પકડ લે. હવે ચાલ છે ને તારે બસ તા તારી પાસે આવીને માથા લાવવાની. આ 500 રૂપિયા કોકને આલી દીધું. એટલે એ તું બે જેવડો છે ને વાત કરે છે. આ તો દોડી કેટલી ખબર હે 3000 કિલોમીટર કેટલા બોક્સે પતંગ એટલે તું સડે નાખી. તાણી તળિયું ના દેખાય. આ તો તને લાગે એવું અમે મોટા જ છે. આ સડે અમે આજે ચડાવતા પેલી. આ તો જબર દોડી આવે છે. એ ના લવાય રેડી છે. આ દોડી તો સડાય મારે કીધું કઈ હો મને ચડાવી દીધું. હા રેડ નહીં તો પછી વાત હાલ તો સડાય. હા ઘેર જઈને સડાય હવે હો સડે ના પતંગ કેટલા લઈ આલે એને કાકે આમ દોરડી ખસે ને પેલી નહીં પાંડા હવે વરજી વાળી હવે ધરવા છે ની હવે આપે ચાલ ના સર પણ આપણને તો કાકો લઈ આલતા જ નહીં પૈસા જ નહીં એટલે લૂંટવા આવે. આ લૂંટશે અને ઉતરના દાડા સડાવશે ભેળો કરી અને દોરડી મને તો પતંગ કેટલા પાછા હવે એ પતંગ લાગુ કે બે દોરી મને આળો રહ્યું હાલ છે આપણે એ બકા આ વન પતંગ આટલે લઈ આલી કે આપણે આપણા કાકા પાસે જાવ. તું તો કાકા પાસે જા ને હું મારા કાકા પાસે જાઉં. એને પાસે પૈસા જ નહીં બહુ વખર છે ને રોહન પેલા લઈ આલ છે. હેડ તો આ પછી લૂંટો આવે આવીને ફેર લૂંટો આવજે પાછો હેડ આ રોલ મુકાજી શું કરો કોઈ કરતો નહીં. આ મજૂરી આવ્યો તો મને લઈ દો ચોય મજૂરી મને દાટલું મળી રહે તો સારું છે. એટલે લઈ દો એટલે ચો લઈ દો પણ હું આ છોકરા સારું કરીને પતંગ કરી રહ્યો તો એને સારું કરીને હું મજૂરી આવ્યા છું. લ્યો એવું છે તો આ એ હવે આટલા પાલવે એમ નહીં મનતો. અમારે એવું જ છે તાનું ઉતરણ આવી રહી છે હવે હા અને મજૂરી ચોક જવું પડે એવું છે. લઈ દો એટલે ચો લઈ દઉં પણ હું મજૂરી કહું છું જેમ 3 વખત તો કહી દો કે કેટલા વખત કહું. બાજી હા બોલો તમે કહો મને લઈ દો ચોય લઈ દઉં. ભેંસ પતંગ ને દોડાય એટલે તો મજૂરી જ મળે છે આમાં. એવું છે તો ચોક હોય ચોય બાબા સાહેબ ની આટલી ભેંસ મળી છે એટલે સારું છે. તો પતંગ ને દોડો થાય રે. હા હા પૈસા આલો કે પતંગ લાવે એવા અલા ચોથી આલુ અમારે ત્યાં શેઠ પૈસા આલે સારી વાત છે તો પતંગ આવશે ને ફિરકી નહીં આવે. વાત કરવાનું હોય શું પૈસા પડ્યા છે હોય એવું છે તો હોત તો આડી મજૂરી શું કરવા આવો તો જો આયા કોઈ મજૂરી આયા છે એ નહીં દેખાતું હોય અને પૈસા માગી છે ને એક તો પતંગ ને દોડો આવી રહે એટલે મજૂરી કરતા હોય ને સારું કરીને. ટાઈમ તો પૂરો થઈ ગયો મને કાકા મન ભાડે જો ઉડ કરો હશે ક્યારે ગોતો તો ક્યારે વાતા નહીં આખા દાર જોન તો રખડવા જતા રહો છો. પણ મારો તો ટાઈમ પૂરો થઈ રહ્યો હું તો હેડી જ જાઉં કે. રાત તો લીયાલો જ પડશે જો રાત તો હું વાજી ખાવાનો નહીં તો કદી 2 દાળ ના લઈ આલું એક પતંગ હારું ચેડો ઉડડાવર આવે. પણ છોકરા મારે તો કોઈ આપડું નહીં મને તો પતંગ લઈ આલો જો પણ તાર સારું કરીને તો હું મજૂરી આવ્યા છું હોય કણ પેલો ટેણીઓ રહ્યો ને પેલો બહાદરજી નો હોય. થપ્પી પતંગ ને 2 ફિરકીઓ પાંડા ની લઈને લઈ આલી એને હવે એમાં રોવા ના હો વાગડ તહેવાર આવે એમાં રોવાતું હોય છે એને કેમ લઈ આલી મન નહીં લઈ આલી આ લઈ આલો તને બધું જ લઈ આલો હેડ. હા બધું લઈ આવવાનું છે તહેવાર હેડ. એક પતંગ ની બા હા તાર કેટલા લાભ ભાઈ કેન 50 હા 50 લઈ આવ્યો હેડ. અને એક પાંડા ફિરકી હે પાંડા કાકા લઈ આલો તો ને પાંડા આપો ના પતંગ લઈ આલો. હા રેડ હું તને ઓભળ માર વાત તો ઓભળ બોલો હેડ આપલા આગેવાન ફાઈન દઉં હું તરત જાજો તો હા તરત પતંગ ને હું ફિરકીને લાગો પૈસા
આલો બાબુ આ મજૂરી ના હો પાંડા હા એ લઈ આલો પાંડા હો ઓહો માધવજી હા કેટલે જઈને આયા એટલે પાટણ ગયા હતા પાટણ જયારે આ છોકરો કે પતંગ લાવે છે પતંગ લાવે છે પૈસા તમે વાળા હાચા હો તારા કાન ધોળા કે તમારે તો ઉત્તરાયણ સાફર તો આ દોડી લઈ આલી પતંગ લઈ આલ્યો ના ના બરો હા ના ના તમે અરે તો હારી પટા પછી બીજી વાત આખી દુકાન લાવી રહી હતી તમારે તો અમે ઘણો પાવર છે હા એવું એમ ના ના સારી દોરી લાવી છે શું કહેવાય વળ? ઓહ વાદળજી શી કહેવાય લ્યા? કેમ હું તો આમ છે? ભૂલી જાઉં નામે. ઈ પાંડા હજી કે માધા લેવી એટલે હું તો પાંડા થી સડાય ને આપણે માધા ને પાંડા કરાવવાનો આ જે છે એને સડાય ને ના ના તમારે તો સારું છે ના ના સરાવ સરાવ લેવડો આવું ઘરમાં ના ના બાર ગોમ જાવું એમ ઓહ હા બેટા. એના પાછા તો સારું તું ઉતરણ કરવા તો થોત પાછા તો ચોક ચોક પાછા જ છી એ ગાના પતંગ તો લઈ આલો મારા પતંગ તો ગાય બાજુ તેની જો ખબર કેટલા પતંગ લઈને આયા છે એટલે એ તો લાવી તો પૈસા વાળા અહીંયા તો તિજોરીઓ ભરીને પડ્યા છે ઘેર તો તમારે નહીં પડ્યા આપણે ચો પડ્યા છે શું તમારે નહીં પડ્યા તું નહીં ભલા તું તને નહીં દેખાતું આપણે ફાઈન ચો પૈસા પડ્યા છે તમે આજ પતંગ લઈ આલજો કે નહીં લઈ આલો? હા 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 લઈ આલું હે પણ આપણે લેબુજી દે ને એમ ફાઈન ઉછીના પૈસા લાવીને તને લઈ આલું હેડ આજના આજ હોવા આજ લઈ આલું હેડ નહીં આલી તો લાવશે તો કોઈ કઈ હેડ લેતા આવે હેડ પૈસે બહુ મજા આવતો આગેવાન આવો આવો હોવે કેમ અમારે ભૂલા પડ્યા તમે હારી બાઈક લઈને જાઓ પતંગ લેવા મન તો આવડે છે બાય પણ તું રોવાનું બંધ કરે તો પૈસા લઉં કેમનું કેવું ના લઉં કેમ રોવો છે અરે હું તમારી મજૂરી નતો આવ્યો હોય તો પૈસા આલો ને થોડા પૈસા જોશે હોવે કેમ ઇમરજન્સી શું કામ પડ્યું ઇમરજન્સી આ રો કરે છે પતંગ હારું કરીને પતંગ લાવે છે એમ તો કે ફેર કે પતંગ લઈ આલો હવાર રો કરે શું કરું મારે એટલે એમાં રોવા ના હોય લાવો પતંગ હેડ ના લઈ આલતા હારે તો પોસ દાડા નો કહું તો ઉતરેણ 2 દાડા પર ઉતરેણ તો ત્યાં લઈ આલતી પર ઉતરેણ દાડા નહીં લે તો અમે મજૂરી પૈસા આલવાના હતા એટલે આલું તો લાવો પતંગ તમે હોવે એટલે હું આડી કીધું આગેવાન પૈસા આલે ને હા. તો કીધું દઉં કે ના ના લાવો લાવો લ્યો કાકા પાંડાના 500 રૂપિયા તો હોય 500 રૂપિયા પાંડા ના 500 રૂપિયા પતંગ તો ના આલી માર કેમ 2 રૂપિયા પતંગ નહીં ચાલે ના પચાલે આ નહીં એક પાંડા ફિરકીને બચાવ હતો તો તેના 50 પતંગ કેટલા થાય મને નહીં ખબર તો હું નહીં 300 રૂપિયા જેવું થાય છે કો આલા ને હું આ મજૂર ફેરા એટલે વળી દે ના કો તો લ્યો લે બસ હવે લેવાડો હવે હાલને હાલ પતંગ લેવાડો તો હાલ જાવું પણ તો તું લઈને આવતો નથી ચાલે પણ તમારે દવા ન કરાવવાની દવાઈ તો સાચી છે મારે તો કોઈ હતો ને પણ તું પતંગ ને ફિરકી લાવી દીધા કેમ લે દવા હા? એને તાવ આવે ને તે તોય હું ના પાડીને તો મજૂરી જતા રહ્યા તમારે પણ મજૂરી જવા જ પડે કે ધોજ કે સારું પાન નાખી કરી તું રીસો પડી તો પછી શું કરી બીજું ધીરે બડો હા કોમ તો વિશે ના બોલ હા પણ પેલો બાદરજી નું પેલું ટેડ્યું નહીં તેરા આટલા બધા પતંગ ના 56 ફિરકી લઈને જતો હતો હિમો રિહાણ આર્યા વધારે ઓવે એ તો મને ભેગા થયા વાટમાં જ એવું એમ? ઓવે હા ઓવે ઈ તો બરાબર તો જીનો તો ભેગા થયા રસ્તામાં જ કેમ ઓવે તો એવા છોકરો બે પતંગ ને ફિરકી લઈને જતા હતા તો હું પૂછ્યું અમારો છોકરો કે મારે તો હજુ બીજી બે લાવવાની છે હું હમણાં બનશે પણ તમે એવો પરિસ્થિતિ તમારે જોવી પડે ઓવે ઓવે મને ભેગો છે આ તેનો રીશે ભાઈ આયા છે શું કરવાનું તમારે એવું જ છે ઓવે. કેટલો થપ્પો લઈ આલે ભાઈ કોઈ અમને તો લઈ આલતા જ નહીં બે જણા પણ તો પૈસા વાળા છે લઈ આલે વાત ના લેવા એવી રીતના તો પણ આમાં ઉતરણ ધ્યાન કરવાની કોઈ ઉતરણ તો થાય તમારે જે ના બાજુ આ બાજુ હા હું કીધું ઉછીના પૈસા તમારે ખાલી લેવા આવ્યો ઓહો, તો આ રીશે ભર્યા તમારે તમારે ઉતરણ કરવું છે એમ ઓવે તારે. એટલે પણ તમે એમ કોઈક મજૂરી કરો આયતા પછી પ્યાસી મજૂરી કરો થોડી ઉતરાયણ આયલ ઉભી રહે એટલે પછી તમે અમથી બધા દોડો છો પણ શું આ રીશે બળી કોકના વાજલી શું કરવાનું પણ એમ જેટલા- એ તો એમને કહેતા એ તો ઠીક છે પણ અમાર પણ મજૂરી કરો મજૂરી તો ઘર હેડે હા તમારે તો મજૂરી કરવી છે નહીં તો બાદાજી ને કેટલો પતંગ લઈ આલે એને કોઈ અમન ચમ ઈ તો નેન ચકડું અમે તો મોટા તો તમે ના લઈ આલતા તાર પણ પૈસા તો ના લે ને હું એ તું તાર પણ લઈ આલો હવે શું હતો હે આપણે છોકરા ભાઈ તું અત્યારે પતંગ લાવે અને એના દવા નહીં કરાવી તો દવા જો કદાચ એને મરી જાય તો તું વિચાર કર તું આજને જોર કરે પતંગ લવરાવશે યાર પછી શું કરે એને જતા રહી તો એવું વિચાર્યું અમારે આ વાત છે જોર કઈ લેવરા આવી અમાર ભાઈ એવું તો સમજતા જ નહીં તમે આ મારો વાસુ ખોલ નાખ
એવું તો પણ સમજતા જ નહીં કે ઘરની પરિસ્થિતિ જોઈને ખાવાનું પીવાનું એ તો નહીં, પહેલા તહેવારનું પેલું કરવું છે. તો આ એ વાત સાચી તમારે કે આ તો બાદાજીના છોકરાને જોઈ ગમે લાવે ને કે હવ મારે ઢીલું લાવવું, પેલા કે મારા લાવવું. એટલે એમ નહીં, હું એમ નહીં કહેતો કે ના તમે તહેવાર ના મનાવો, પણ ઘણી પરિસ્થિતિ જોઈને પેલું કરવું પડે એમ બાબા. હા પૈસા વાળા તો લાવી પછી. હા લાવી, પણ પછી આપણે એ રીતે સમજવું પડે. કાકા મારે ભૂલ થઈ ગઈ, પતંગ માર નહીં લાવવો. કાકા મારે ભૂલ થઈ ગઈ. તમે રહ્યા ને આ પૈસા લ્યો અને દવા કરાવતા આવો, અને તમે શું તો જ મારું ઉતરણ હું એવું માની લેવું. એમ સમજો તો કોક સારું એમ. તો તમે પહેલા દવા કરાવજો તમારે. એ તો વધુ નહીં તમારે એમ સમજી દો હવે. હબળો, બાદરજીવન વાત ના લેવાય આપણે, એ તો પૈસા વાળા છે. હા ભૂલ થઈ ગઈ કાકા હવે. અને અટાણું નહીં ને આપણે એ અટાણું લાવશે હવે. અને પતંગ પર લાગશે તો હા ને ફીરથી પોઈ પહેલા. હા. એમાં સુધરો ગયા તમારે કેવું મોનતા નહીં. પેલા સમજી યાદ આવે તો અડધો કલાક માથાકૂટ કરવાનું સમજી દો. સુધરી જો તમ હવે મોટા છે, જાણ નહીં તમે. જો આપડે છોકરા જોયું તો પેલા સમજ્યા હોત તો અને અભડે હજુ જે એવું કોઈ હજુ જ બન્યું નહીં કે કોઈ છોકરા કોઈ મા બાપ દુખી કરે એમ. તાણે. આ તો પરિસ્થિતિ લીધે હારી જતા પછી બાકી. તાણે. એવું ના આવે ને મનમાં કે ના લઈ આલે અમે. ન કે આડે પોતાના છોકરાને આડે દુખી કરવાનો કોનો હક છે એમ કેજે પેલા. ના ના વાત સાચી. તાણે. છોકરા આ તો અમે કહે ને તો તમને ખોટું લાગે, પણ આ તો આગેવાન હતા ને એટલે એની વાતો કીધું. તાણે. હવે કાકા હવે નહીં. તાણે. હા હું તમને વાપર્યું હવે આવું કરશો કોઈ દાડો. હવે કદી કોઈ વાદે નહીં પાડું કે કોઈ પૈસા વાળા છોકરાને જોઈને કદી બરોબર તમારે નહીં. મેણું નહીં મારું. હા તમે પૈસા થોડા વધારે રાખો, હા દવા કરાવજો ને પતંગ બધું લાવજો. અને તમારા ઉછીના જોતા હતા ને, જો આ તમે ઉતારણ કરજો તમે તાર. હો? તો હારો હળો. જો હવે તમે તાર જો કાકા પતંગ આપણે પહેલા છે ને દવાખાને જઈને પછી મારે પતંગ લાવવાના પૈસા તમે પતંગ લઈ આવજો હળો.